બનાસકાંઠાના દાંતા તાલુકામાં ભારે વરસાદ પડ્યો। દાંતાની સરકારી હોસ્પિટલોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। દર વર્ષે વધારે વરસાદ આવતા પાણી ભરાય છે। નીચાણવાળા વિસ્તારોમાં સરકારી હોસ્પિટલ આવેલી છે। હોસ્પિટલની અંદર સુધી વરસાદી પાણી આવી ગયું। ડોક્ટરની ચેમ્બર અને દર્દીના વોર્ડમાં પાણી ઘૂસ્યા છે। સિવિલ પરિસરમાં પાણીમાં વાહનો પણ ડૂબેલા જોવા મળ્યા। સમાજસેવી આગેવાનો તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે હોસ્પિટલની અંદર વરસાદી પાણી ઘૂસેલા છે। હાલાકી દર્દીઓને પડી રહી છે તો દરેક વોર્ડમાં સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ચૂકી છે। દર વર્ષે આ જ પરિસ્થિતિ સર્જાતી હોય છે જ્યારે વરસાદ વરસે છે। બાકી સિવિલ હોસ્પિટલમાં પાણી જ પાણી ચારે તરફ છે। દર્દીઓ અહીંયા આવે તો રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે કારણ કે વરસાદી પાણી ઘૂસ્યા છે। એક તરફ દર્દીની હાલત ખરાબ હોય છે ને એમાં પણ ડબલ ખરાબ થઈ શકે છે। આ સિવિલ હોસ્પિટલમાં આવવાના કારણે ચેમ્બર હોય, દર્દીના અલગ અલગ વોર્ડ હોય, ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। આખી હોસ્પિટલ પાણી જ પાણી ચારે તરફ જોવા મળી રહ્યું છે। તો આપ જોઈ રહ્યા છો કે અહીંયા જેટલા પણ દર્દીઓ અથવા તો લોકો ચાલી રહ્યા છે એ લોકો પાણીમાંથી થઈને નીકળી રહ્યા છે। ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। દરેક વોર્ડ જેટલી પણ ઓફિસ આ હોસ્પિટલમાં છે અથવા તો અલગ અલગ વોર્ડમાં સ્થિતિ બદથી બદતર થઈ ચૂકી છે। દર વર્ષે આ જ પરિસ્થિતિ સર્જાય છે। અહીંયા ઇમરજન્સી વિભાગના દ્રશ્યો પણ આપ જોઈ લો કે ઇમરજન્સી વિભાગમાં પણ સ્થિતિ ખરાબ થઈ ચૂકી છે। પાણી ભરાયેલા છે તો આખી હોસ્પિટલમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સિવિલના અંદર પણ પાણી ભરાઈ જતું હોય છે। અંદર એટલે જે એમની માલ છે, મશીનરી છે, પલંગ છે, પછી દવાખાનાની અંદર તમામ વસ્તુઓ પલળી જતી હોય છે। તો અમે સરકારને એમ કહેવા માંગીએ છીએ કે અમે તાત્કાલિક ધોરણે તાત્કાલિક મંજૂરી મળે એવી અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ।